બધા તમારા વિસ્તારના નેતા ફેટા બધી નેતુરીઓ છે ને એ બધા કોની પર કૂદે ખબર છે? અમિત ત્યાં ઉપર. શું કહું છું? અમિત ત્યો. શું કહું છું? એ અમિત ત્યાં તું તારી પોલીસ ચોરી લેવાની છે. આ જૂના ડીસા હર્ષ સંઘવીના વતનના ગામમાં બોલો બેન દીકરીઓ માતાઓ, દારૂ નાટા ચાલે છે કે નહીં? બોલો યુવાન મિત્રો, જેન્સી દારૂ નાટા ચાલે છે કે નહીં? અને વડગામાં એમ કે છે કે મને અડધી રાતે યાદ કરજો. હે, જે તમારા વતનની માટી છે એનું તો ઋણ ચૂકવ, પછી મારા મત વિસ્તારમાં એને ડાપણ કરજે. એ ભારત ભૂમિના ગદ્દારો અયોધ્યાના રામ મંદિરના પૈસા ખાઈ ગયા, એ તમારી ગ્રાન્ટ તો ખાઈ જાય કે નહીં? આમની જોડે તમે શું અપેક્ષા રાખો છો? જે રીતે મારા હાથમાં બેટ આવ્યું ને, મારી અંદરનો સહેવાગ જાગેલો જ હોય છે. એવા ખંચેરી બધી ખોડ ભૂલી જવાના છે. તમને બહુ ક્યાં લઈ જશે? પાલનપુર, ડીસા, હું તો 2300 કિલોમીટર આસામથી આવ્યો. અને આસામની પોલીસે મારું કાડું પકડ્યું ને ત્યારે બીજા હાથથી કહેતો હતો ઝૂકેગા નહીં સાલા. આવા અંગ્રેજોના તલવાર ચાટવા વાળાઓ ભારત ભૂમિના ગદ્દાર આરએસએસ વાળાઓની સામે જૂના ડીસા હોય, વડગામ હોય, પાલનપુર હોય, ગાંધીનગર હોય કે દિલ્હીની સડકોમાં સોના માનસિંહની જેમ લડવું એ નાગરિક તરીકે આપણા બધાનું કર્તવ્ય છે, આપણા બધાની જવાબદારી છે. વસીમભાઈ એ ડીસાના સોનમ વાંગચુક છે. અને પોલીસ એમને ઉપાડીને લઈ જાય એની પહેલા હું એમને હાથ જોડી વિનંતી કરી આંદોલનનો બીજો રસ્તો બતાવી આજે એમના પારણા કરાવવા માટે આવ્યો છું. પણ એની પર વાત કરું એ પૂર્વે આજે મને ખબર પડી કે આ તો પેલા 8 ચોપડીનું ગામ છે. આટલો મોટો વિદ્વાન, આટલો મોટો જાણકાર, આવી પ્રતિભા, આટલો મોટો સ્કોલર એ તો આ જ ધરતીમાંથી પેદા થાય ભાઈ. ધન્ય છે આ ધરાને, ધન્ય છે જૂના ડીસાને, જેને 8 ચોપડી પાસ આવવાના હંગર્યા છે ભાઈ. પણ મૂળ તો આ ધરતી એટલે હિન્દુ મુસ્લિમની કોમી એકતાની ધરતી. આ ધરતી ખેડૂતોની, પશુપાલકોની, શ્રમિકોની, તમામ જ્ઞાતિ અને ધર્મના ભાઈ બહેનોની આ ધરતીને, મારી બહેનો માતાઓને, આપ તમામને દિલથી પ્રણામ અને વંદન કરીને મારી વાતને શરૂઆત કરું છું. મંચ ઉપર ઉપસ્થિત સાથી વસીમભાઈ, મુકેશભાઈ અનાવાડિયા, આટલું સરસ એન્કરિંગ કરનારા, હવે ખબર પડી ભાઈ રજવાડા કેમ લૂંટાયા. શંકરભાઈ, અમારા પ્રમુખ શ્રી, આપ તમામ મિત્રો, વડીલો, યુવાન દોસ્તો, 8 ચોપડી થોડાક મહિના પહેલા વડગામ આવ્યા હતા, ખબર છે? અને આમ નાક ફૂલાઈને કહેતા હતા અડધી રાતે જરૂર પડે તો મને યાદ કરજો. તો બોલો જૂના ડીસાના મિત્રો, તમને તમારા મા બાપના સોગન છે. આ હર્ષ સંઘવીના વતનના ગામમાં બધા જ કેમેરો બતાવજો. બોલો દારૂ નાટા ચાલે છે કે નહીં? ચાલે છે કે નહીં? આ જૂના ડીસા હર્ષ સંઘવીના વતનના ગામમાં બોલો બેન દીકરીઓ માતાઓ, દારૂ નાટા ચાલે છે કે નહીં? બોલો યુવાન મિત્રો, જેન્સી દારૂ નાટા ચાલે છે કે નહીં? અને વડગામાં એમ કે છે કે મને અડધી રાતે યાદ કરજો. હે, જે તમારા વતનની માટી છે એનું તો ઋણ ચૂકવ, પછી મારા મત વિસ્તારમાં એને ડાપણ કરજે. અને પૈસા ખાઈ ગયા એટીવીટીના આયોજનના, નાણાં પંચના, ગ્રાન્ટોના,
એમાં નવાઈ છે જે ભારત ભૂમિના ગદ્દારો અયોધ્યાના રામ મંદિરના પૈસા ખાઈ ગયા એ તમારી ગ્રાન્ટ તો ખાઈ જાય કે નહીં? આમની જોડે તમે શું અપેક્ષા રાખો છો? सीता मैया बहुत दुखी है मोदी के काम से। બધા મારી સાથે બોલો, सीता मैया बहुत दुखी है मोदी के काम से। बोलो, सीता मैया बहुत दुखी है मोदी के काम से। बोले, ये तो सारे पैसे खा गए मेरे पति के नाम से। आज જૂના ડીસામાંથી, આજ ડીસા પંથકમાંથી, આજ વાવ થરાદની ધરતીમાંથી, આજ બનાસકાંઠા પાલનપુરની ધરતીમાંથી પણ કોઈએ રામ મંદિર માટે ઈંટો મોકલી હશે કે નહીં? કોઈએ ચંદો ફાળો આપ્યો હશે કે નહીં? બધા જ લોકોએ પોતાની મહેનતની, પરસેવાની, કાળી મજૂરીની પાઈ જોડી એ અયોધ્યાના રામ મંદિરમાં ફાળો આપ્યો અને આ ચોરના દીકરાઓ, ભારત ભૂમિના ગદ્દારો એનો ફાળો પણ ચાઉ કરી ગયા કે નહીં? હવે જે આખા હિન્દુસ્તાનના હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા મંદિરના રૂપિયા ચાઉ કરી જતા હોય, એનો ચડાવો ચાઉ કરી જતા હોય, તો વસીમભાઈ, આ તમારી નાણાપંથી ગ્રાન્ટ તો ખાઈ જ જાય. અને આ ભાજપનો જન્મ શેમાંથી થયો છે? આરએસએસ માંથી. શેમાંથી થયો છે? આ ચડ્ડીઓનું મૂળ ગોત્ર શું? આરએસએસ. કોણ છે આ ચડ્ડીઓ વાળા ખબર છે? આ દેશની માટીના ભારત ભૂમિના ગદ્દારો છે. રાખજો વાત મારી યાદ. જ્યારે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે આ આરએસએસના એક પણ માણસે વંદે માતરમ બોલતા અંગ્રેજોની પોલીસ તો પીઠ પર દંડો કે છાતીમાં ગોળી ખાધી હોય એવો એક પણ દાખલો નથી. હમણાં વંદે માતરમના નારાને 150 વર્ષ પૂરા થયા એટલે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર સરકાર સંકલ્પ લઈને આવી હતી અને એ સંકલ્પના પ્રતિભાવમાં મેં પણ મારો સૂર પુરાવીને વક્તવ્ય આપ્યું હતું. અને મારા વક્તવ્યમાં મેં સવાલ પૂછ્યું હતું કે આરએસએસના જે માણસો વંદે માતરમ બોલતા સ્વતંત્રતાની ચળવળમાં જેલમાં ગયા હોય એવા 11 જણાના નામ આપો. આજ દિન સુધીમાં ભાજપની સરકાર એક પણ નામ આપી શકી નથી. હવે જેમ તમને આ સભામાં કીધું કે મેં 11 નામોની માહિતી માંગી હતી, સમજે પડી? વંદે માતરમ બોલતા આઝાદીની ચળવળમાં અંગ્રેજોની સામે જે લોકો જેલમાં ગયા હોય એવા 11 લોકોના નામ આપો. 11 નામ ના આપી શક્યા. જે આ વાત તમને કહું છું એવી બીજી એક જગ્યાએ કરી. એટલે આરએસએસ ઉપર અભ્યાસ કરનારા એક વિદ્વાનનો મારી પર ફોન આવ્યો કે હવે જિગ્નેશભાઈ 11 નહીં, એક નામ પૂછો. એક પણ નામ એમની જોડે નહીં હોય. આજે એ વાતને એક સત્ર પત્યું, હમણાં ચોમાસું સત્ર આવશે. આ 6 મહિના દરમિયાન એક પણ આરએસએસ કે ભાજપ વાળો એવા માણસનું નામ નથી આપી શક્યો જેણે વંદે માતરમનો નારો બોલતા આઝાદીની ચળવળમાં ભાગ લીધો હોય. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, આઝાદીની ચળવળમાં મુખ્ય 4 પ્રવાહો હતા મારી સમજણ પ્રમાણે. એક, ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં, કોંગ્રેસના નેતૃત્વમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું. બીજી સ્વતંત્રતાના આંદોલનની ધારા હતી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ આવા ક્રાંતિકારીઓની ધારા. ત્રીજી ધારા ચાલતી હતી
જ્યોતિબા ફૂલે, રામાસ્વામી પેરિયાર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સામાજિક ક્રાંતિની ધારા કે ભાઈ આ અંગ્રેજો તો જતા રહેશે, પણ પછી અમારી ગુલામીનું શું? આ જાતિવાદમાંથી, આભડછેટમાંથી, અસ્પૃશ્યમાંથી અમે ક્યારે મુક્ત થઈશું? આ ત્રીજું એક સ્વતંત્રતાની જુદા પ્રકારની ચળવળ અને આંદોલન ચાલતું હતું. ચોથું આંદોલન ચાલતું હતું સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફૌજની લડાઈ. આ આરએસએસ ના ગદ્દારો ના સુભાષચંદ્ર બોઝ જોડે હતા, ના ગાંધી અને સરદાર જોડે હતા, ના ભગતસિંહ સુખદેવ રાજગુરુની જોડે હતા, ના ફૂલે આંબેડકરને પેરિયારની જોડે હતા. તો હતા ક્યાં? અંગ્રેજોના તળવા ચાટવામાં હતા, તળિયા ચાટવામાં. આ તમારા જૂના ડીસામાં, આ ડીસામાં ગામે ગામ અને ગુજરાત અને દેશના ખૂણે ખૂણે પહોંચાડો. આ ચોરો ભારત ભૂમિના ગદ્દારોનો અધિકાર નહીં હોવો જોઈએ આપણા વિસ્તારમાં આવીને આપણા વોટ માંગે. ત્રીજી ગદ્દારી શું કરી? સુભાષ બાબુએ નારો આપ્યો હતો, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. અને કઈ સેના બનાવી? આઝાદ હિન્દ ફૌજ. વસીમભાઈ, આ અંગ્રેજોની સામે સુભાષ બાબુએ આવા નવી પેઢીના છોકરાઓને, યુવાઓને કીધું કે આવો, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. એમ કરીને સુભાષ બાબુએ આઝાદ હિન્દ ફૌજમાં જોડ્યા. સેના માટે? અંગ્રેજોની સામે લડવા. તો ત્યારે આ આરએસએસ ના ગદ્દારો યુવાનોની ભરતી શેમાં કરાવતા હતા જાણો છો? અંગ્રેજોની સેનામાં જાઓ કે શેમાં જોડાવાનું કહેતા હતા? સુભાષ બાબુની હિન્દ ફૌજમાં નહીં, હિન્દ ફૌજમાં નહીં, અંગ્રેજોની સેનામાં. એટલે ફાટણિયાઓ, તમારી અંગ્રેજો સામે એટલી બધી ફાટતી હતી તો ઘર પકડી લેવું હતું, પણ તમે ઘર ના પકડ્યું, ચૂપ ના બેઠા. શું કર્યું? અંગ્રેજોની દલાલી કરી. આવા અંગ્રેજોના દલાલો, આવા અંગ્રેજોના તલવાર ચાટવા વાળાઓ ભારત ભૂમિના ગદ્દાર આરએસએસ વાળાઓની સામે જૂના ડીસા હોય, વડગામ હોય, પાલનપુર હોય, ગાંધીનગર હોય કે દિલ્હીની સડકોમાં સોનમ વાંગચુકની જેમ લડવું એ નાગરિક તરીકે આપણા બધાનું કર્તવ્ય છે, આપણા બધાની જવાબદારી છે. અને કોંગ્રેસ વાળા ભાઈ છે એટલે નથી આવ્યો. કાલે કોંગ્રેસ વાળો ખોટું કરે મને કહેવાનું, આ જાહેરમાં કહું છું, એને નવરો કરીશું. કોઈ કોઈના બાપની હાડા બાળી રાખવું એવું નથી. આપણે ચૂંટણીના રાજકારણમાં એવો કોઈ હવાજ નથી. આ રોડ છે ને, એ રોડ આપણા બાપનો જે કોઈ નહીં લઈ જાય. બધો તો આવશે ને જશે. બાકી ઇન્કલાબ કરવાની તમારી તૈયારી હશે અને જનતા તમારી જોડે હશે, જેલ જવાની તૈયારી હશે, એફઆઈઆર થી ડરતા નહીં હોય તો પછી ઇતિહાસ તમે બનાવશો. ઇતિહાસ. અને આ દેશની અંદર ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ ઇતિહાસ નથી બનાવતા. ઇતિહાસ તો લડનારા આંદોલનકારીઓ બનાવે છે, જેની ધમની અને શિરાની અંદર ઇન્કલાબ જીવતો હોય એવા માણસો ઇતિહાસ બનાવે છે. ધારાસભ્ય, સંસદ સભ્યો નહીં બનાવતા, તો ખાલી બાંકડા મૂકે. એટલે આ વસીમભાઈ જેવા બનો, લડત લડતા શીખો. તમારા ગામમાં, તમારા તાલુકામાં કોઈ પણ રાજકીય પક્ષનો માણસ મારી પાર્ટી સહિત ખોટું કરતો હોય એને સવાલ પૂછો, એની ઉઘરાણી કરો, એને ચચરેવી કડક લાકડા તોડ ઉઘરાણી કરો. આ જ નાગરિક તરીકે તમારું મારું કર્તવ્ય, આપણી બધાની જવાબદારી છે. હવે રહી વાત અહીંની ગ્રાન્ટોની, કેટલા દિવસ બચશો? જેટલા લોકોએ ચોરી કરી છે, અંગ્રેજીમાં એક વાક્ય છે, ક્રાઇમ નેવર ડાઈઝ. એક પણ ગુનાહિત કરેલું કૃત્ય એ ક્યારેય પૂરું થતું નથી. 2 વર્ષે, 5 વર્ષે, 8 વર્ષે, 10 વર્ષે, 12 વર્ષે, 15 વર્ષે, જે દિવસે મારા હાથમાં બેટ આવ્યું ને, મારી અંદરનો સહેવાગ જાગેલો જ હોય છે. એવા ખંચેરીશ બધી ખોડ ભૂલી જવાના છે. અને આ બધાનો સર્ગના કોણ? બધાનો સર્ગના કોણ? આ બધા તમારા વિસ્તારના નેતા ફેટા, બધી જે નેતોડીઓ છે ને, એ બધા કોની ઉપર કૂદે ખબર છે? અમિત્યા ઉપર. શું કહું છું? અમિત્યો. શું કહું છું?
એ અમિત્યા, તું ને તારી પોલીસ તોડી લે, જ્યાં મેવાણી ઉભો છે. કેમ? કેમ કે હું આંબેડકર અને ભગતસિંહમાં માનવા વાળો છું. તમે જે નેતાઓને માનીને વાંચીને તૈયાર થયા છો એ તો તળવા જ ચાટતા હતા અંગ્રેજોના. તમારા ને મારામાં ફરક તો કાયમ રહેવાનો. એટલે ડરો નહીં, જિંદગીમાં ડરો નહીં. અને તમને કહું મુકેશભાઈ, એફઆઈઆર ઉભા થાવ. આમની સામે એફઆઈઆર નું પ્લાનિંગ કરે છે, તાલી પાડો યાર, પ્રસાદી મળી. તમને બહુ ક્યાં લઈ જશે? પાલનપુર, ડીસા? હું તો 2300 કિલોમીટર આસામ જઈને આવ્યો યાર. અને આસામની પોલીસે મારું કાંડું પકડ્યું હતું ને, ત્યારે બીજા હાથથી તો કહેતો હતો ઝૂકેગા નહીં સાલા. એવો ને એવો છું ને. એરપોર્ટ ઉપરથી જ બાઈટ આપી હતી, જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાઓ, જેટલા દિવસ માટે લઈ જવો હોય ત્યાં લઈ જાઓ, બાકી નાગપુરની નારંગીઓ તમને બહાર આવીને નીચોવવાનો ને નીચોવવાનો. દોસ્ત, આપણો દેશ છે યાર. આ ધારાસભ્યો, કલેક્ટરો, એસપીઓ એ બધા આવે ને જાય. જનતા એ માલિક છે, તમે બાપ છો, તમે માલિક છો. માલિકો માલિક તરીકે ઉઘરાણી કરતા શીખો. માલિકો માલિક તરીકે તમારા નોકરોની ઉઘરાણી કરતા શીખો. હું કેમ આ લોકોને ગચકાવું છું ઓફિસરોને. ઘણા નહીં ગમતું. કેમ? બધાને બહુ પાવર હોય છે. હું આઈએએસ છું, હું આઈપીએસ છું, હું સંસદ સભ્ય છું, હું ધારાસભ્ય છું, મંત્રી છું. એટલે બરાબર એવું મચેડવાનું મન થાય ને મને, ખોડ ખુલી જાય. પછી શું થાય ખબર? એમની બૈરી એમની પર હસતી હશે ને, તો કેવું ઠોકી ગયો મેવાણી. એટલે મુકેશભાઈ, તમારી પર ખોટી એફઆઈઆર કરે ને કોઈના ઈશારે, પોલીસ કર્મીના ઈશારે, કોઈ મંત્રીના ઈશારે, તો ચિંતા ના કરજો. તમારી દીકરી અને તમારો દીકરો તમારા માટે કોલર ઊંચો કરશે. અને જે ખોટા કેસ કરાવશે ને એના સંતાનોને કહેશે, આજ જૂના ડીસાની ધરતી કે તારો બાપ તો ગદ્દાર છે, તારો બાપ તો ચોર છે. શું કહેશે? ચોર છે. કાલે સવારે હું કાયમ માટે રાજનીતિને અલવિદા કહી દઉં ને, તો એ ગુજરાત અને દેશની એક આખી પેઢી યાદ કરશે, તો કોઈક હતો બેટ્સમેન ધુઆધાર. એટલે એવું કરતા શીખો. ચૂંટણીઓની બી ચિંતા ના કરો. ચૂંટણીઓ બી આવે અને જાય. ઇન્કલાબ જીવતો રહેવો જોઈએ. જબ તક ભૂખા ઇન્સાન રહેગા, ધરતી પર ઇન્કલાબ રહેગા. જ્યાં સુધી જુલ્મ હશે, જ્યાં સુધી અત્યાચાર હશે, જ્યાં સુધી અન્યાય હશે, જ્યાં સુધી શોષણ હશે, કોઈક વસીમ, કોઈ મુકેશ, કોઈ વાંચુક, કોઈ જિગ્નેશ લડશે, લડશે, લડશે અને લડશે. આજ આપણા અંદર એક ગળથુતીમાં આપણી આવનારી પેઢીઓને શીખવાડો. અને તમને કહું છું, તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું ટેસ્ટમાં, વન ડેમાં, આઈપીએલમાં, T20માં. હવે તમે ફર્સ્ટ ક્લાસ અઠવાડિયું આરામ કરો, ભાભી જોડે ફરવા જતા હો. હવે આ કેસના બધા કાગળ મને સોંપી દો. આપણે ગુજરાત હાઈકોર્ટમાં ટકાટક કેસ દાખલ કરીએ. પણ એક વાત કહું, મારો બી એક સ્વભાવ છે, પકડું છોડું નહીં. પકડું એટલે છોડું નહીં. એટલે જૂના ડીસાની ફાઇલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી જશે, તમારી તૈયારી હશે તો. અને બીજું, મુકેશભાઈ જોડે, શંકરભાઈ જોડે
અમારા પ્રમુખ જોડે ને વસીમભાઈ જોડે આજે તો તમે મસ્તી કરી લેશો, કરજો જ સડી, હું જ કહું છું. પણ યાદ રાખજો, મને 45 જ થયા, હમણે મારો રિટાયરમેન્ટનો કઈ પ્લાન નથી. તમારો બી દાવ લઈશ. યાદ રાખજો, માટી કહે કુંભાર से तू क्या रोंदे मोहे, एक दिन ऐसा आवेगा मैं रोन दूंगा तो है. એ હિસાબ તો થશે. એટલે હું ધારાસભ્ય થયો 9 વર્ષ થયા. આ રહ્યું વડગામ. સેલ મારીને જાઓ, વડગામ વિધાનસભાના સર્વ સમાજ લોકોનો સર્વે કરો. એક માણસને મેં કારણ વગર પોલીસ સ્ટેશનનો ધક્કો નથી ખવડાયો. એક માણસને, એક માણસ ઉપર ફરિયાદ નથી કરાઈ. 2 ગ્રુપ લડતા હોય, સમાધાન કરાયું હશે ન્યાયના હિતમાં. પણ જે ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ કમલમના હિસાને મસ્તી કરશે તો કમલમ વાળા તો કોક દાડો નવરા થયા પછી અમે તો રહેવાના જ છીએ. અને બીજું, અમે લોકો કોઈ પદબદના મોહતાજ નથી, અમે ખુદ ગબ્બર છીએ.